બધાને ગુડ મોર્નિંગ મિત્રો। આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ખૂબ જ અગત્યનું સ્વાધ્યાય 6.5 તરફ જઈ રહ્યા છીએ। એના આપણે પહેલા ઉદાહરણો જોઈ લઈએ। ઉદાહરણમાં આપણે અગાઉના વિડીયોમાં 2-3 સિમ્પલ ઉદાહરણો જોયેલા હતા। હજુ આપણે એક સિમ્પલ ઉદાહરણ જોવાનું છે અને ત્યારબાદ આખા સ્વાધ્યાયની અંદર જે મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ રીતની મેથડ હું તમને ઉદાહરણ નંબર 19 થી એક જ પ્રકારની મેથડ તમને હું શીખવાડી દઈશ। એટલે પાછળના તમામ પ્રકારના ઉદાહરણો અને સ્વાધ્યાય બધામાં એક કોમન મેથડ આવી જશે। ચોપડીમાં પણ આના માટે બહુ સિમ્પલ એટલે મતલબ કે શોર્ટમાં આપેલું છે। ખરેખર જે આપણે મેથડ વાપરવાની છે એ મેં તમને ડિટેલની અંદર આખી મેથડ ઉદાહરણ નંબર 29 થી આપણે આગળ વધીએ છીએ। હવે આપણા વિડીયોમાં આપણે આગળ વધીએ। ઉદાહરણ નંબર 28 f of x equal to x ના 0-1 અંતરાલ નાનો કૌંસ છે વિવૃત અંતરાલ છે 0-1 ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો। આપણી પાસે મિત્રો f of x બરાબર x છે। તો જો આપણે એનો આલેખ દોરીએ તો x ની આપણે જુદી જુદી કિંમતો લઈએ આપણે તો ખાલી x છે મિત્રો એટલે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સ્ટ્રેટ લાઈન આવે। f of x બરાબર x x નો વર્ગ નહીં x નો ઘન નહીં ખાલી x હોય અથવા x ની આગળ કોઈ પણ પ્રકારનો સહગુણક હોય તો એનો આલેખ મિત્રો ઉગમ બિંદુમાંથી પસાર થતી સ્ટ્રેટ લાઈન આવે। તો આપણે ઉગમ બિંદુમાંથી પસાર થતી સ્ટ્રેટ લાઈન આપણે દોરી। હવે આ ક્યાં સુધી આપણે લંબાવવાની આને ક્યાં સુધી લંબાવવા એના માટે એ લોકોએ આપણને આપ્યું છે 0 થી 1। તો નાની કિંમત આપણે 0 લેવાની છે મોટી કિંમત આપણે 1 લેવાની છે। તો આપણા આલેખમાં ધારો કે આપણી પાસે આ x અક્ષ છે આપણી પાસે આ y અક્ષ છે। તો આ 0 1 1 પછી 2 3 4 આપણે અસંખ્ય બિંદુઓ લખીએ। x અક્ષ ઉપર આપણે ઘણા બધા બિંદુઓ લખીએ એમાં આપણે 1 ની જરૂર છે તો આપણે 1 સુધી જ લખ્યું। તો આને આપણે લંબાવવાનું પણ જ્યાં 1 આવે ત્યાંથી આપણે જોઈન્ટ કરી દેવાનું અને અહીંયા આપણે 0 સુધી રાખવાનું। હવે અહીંયા અમે જે પોલા ભાગ દર્શાવ્યા છે આવો રાઉન્ડ દર્શાવ્યો છે એનું કારણ એવું છે અહીંયા આપણી પાસે વિવૃત અંતરાલ છે। જો સમૃદ્ધ અંતરાલ હોત અહીંયા આ રીતનો સમૃદ્ધ અંતરાલ હોત તો આપણે આ ભાગ આપણે આવો ગાઢો કરવો પડે। આવો ભાગ મારે અહીંયા દર્શાવવો પડે જો આને બદલે આવો કૌંસ હોત તો। પણ અત્યારે આપણી પાસે આવો કૌંસ છે માટે એમાં આપણે આવો પોલો ભાગ દર્શાવવો પડે। એટલા માટે મેં 1 આગળનો જે પોઈન્ટ આવ્યો ત્યાં પણ પોલો ભાગ દર્શાવ્યો છે 0 આગળના પોઈન્ટમાં પણ મેં તમને પોલો ભાગ દર્શાવીને બતાવેલો છે। મતલબ આ થઈ ગઈ આપણી આલેખની ચર્ચા। હવે એક તબક્કે આપણને એવું લાગે કે આને નાનામાં નાની કિંમત 0 છે પણ મિત્રો એવું નથી કારણ કે અહીંયા પોલો ભાગ છે। પોલો ભાગ છે એટલે કઈ જગ્યાએ અહીંયા અટકી ગયો છે આપણે ચોક્કસ કહી શકીએ નહીં। આ પોલો ભાગ એટલે એક્ઝેક્ટ 0 ઉપર ન કહેવાય 0 થી થોડુંક આગળ છે પણ કેટલું આગળ છે આપણે ચોક્કસ કહી શકીએ નહીં। માટે ન્યૂનતમ મૂલ્ય 0 ની નજીક હોય એવું લાગે છે પણ ન્યૂનતમ મૂલ્ય 0 મળશે નહીં। આપણે ચોક્કસ કહી જ નહીં શકીએ કેટલું મળશે। અહીંયા 0 થી ઉપર કયા બિંદુ ઉપર છે આપણે કહી શકીશું નહીં માટે આનું ન્યૂનતમ બિંદુ ન મળે ન્યૂનતમ મૂલ્ય આનું મળશે નહીં। એ જ પ્રમાણે આની આપણે ઉપર જોઈતા 1 આગળ પણ આપણે આ પોલો ભાગ દર્શાવ્યો છે તો એક્ઝેક્ટ આ કઈ જગ્યાએ અટકવાનું છે આ લાઈન આપણી એક્ઝેક્ટ ક્યાં અટકશે અહીંયા કે અટકવાની લાઈન છે આપણને ખબર પડશે નહીં ચોક્કસ બિંદુ આપણે કહી શકીશું નહીં। માટે આનું મહત્તમ મૂલ્ય પણ એક તબક્કે આપણને 1 છે એવું લાગે ખરું પણ ક્યાં અટકશે ખબર નથી માટે એનું મહત્તમ મૂલ્ય 1 પણ મળશે નહીં। તો જો ન્યૂનતમ મૂલ્ય 0 ની નજીક હોય લાગે છે મહત્તમ મૂલ્ય 1 ની નજીક હોય એમ લાગે છે પણ ચોક્કસ કયું છે તે આપણે ચોક્કસ કહી શકવાના નથી માટે 0 થી 1 માં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં। પણ મિત્રો ધારો કે અહીંયા આપણી પાસે 0 ને 1 આ પ્રમાણે આવા અંતરાલમાં હોત
તો મિત્રો અહીંયા આપણી પાસે સંવૃત અંતરાલ છે, અહીંયા ચોક્કસ 1 કિંમત આવી ગઈ, ફાઇનલ કિંમત 1 આવી ગઈ, માટે મહત્તમ મૂલ્ય 1 કહેવાય. અહીંયા 0 એક્ઝેક્ટ કિંમત આવી ગઈ, માટે ન્યૂનતમ મૂલ્ય 0 કહેવાય. પણ આ રીતનો અંતરાલ આપ્યો હોત તો આપણી રકમમાં જે અંતરાલ આપેલો છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો અહીંયા કઈ કિંમત આવશે ખબર નથી, અહીંયા કઈ કિંમત આવશે ખબર નથી, માટે આનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. માટે આપણા દાખલાનો ફાઇનલ જવાબ આવશે 0 થી 1 સંવૃત અંતરાલમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ચલો એકદમ ક્લિયર. ઉદાહરણ નંબર 29 જોઈએ. f of x equal to x3 minus 3x plus 3 ના સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. મિત્રો આની આગળના જે એક બે પ્રમેય આપ્યા છે એ બંને પ્રમેય હું તમને અલગથી નહીં સમજાવતા, આ જ દાખલામાં સમાવેશ કરીશ તો તમને વ્યાખ્યા, જે પ્રમેયની વ્યાખ્યા બી સમજ પડી જાય, દાખલામાં પણ સમજ પડી જાય. તો એટલું વસ્તુ યાદ રાખો, આપણે જ્યારે ભણીશું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો ત્યારે આપણે બે પ્રકારના ભણવાના છીએ. એક આપણે ભણવાના છે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ, અને બીજા આપણા 5-7 દાખલા પછી આવશે વૈશ્વિક. આવું તમને આવશે તારે શીખવીશ, વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો. આ બે વસ્તુ આપણે આ સ્વાધ્યાયમાં ભણવાની છે. આ વૈશ્વિકનો ઉપયોગ ક્યારે કરવો, શું કરવો, જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે આપણી પાસે સ્થાનીય આવ્યું છે તો આપણે સ્થાનીયની ચર્ચા કરીએ. એક વાતને યાદ રાખો મિત્રો, તમને પરફેક્ટ નિયમ આપી દઉં છું. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું આવે તો પહેલું કામ, તમને આવું રકમમાં f of x માટે સમીકરણ આપેલું હશે, f of x નું સમીકરણ આપેલું હશે, એનું તમારે 2 વાર વિકલન કરી દેવાનું. પહેલી વાર વિકલન f'(x), આનું વિકલન કરી દેવાનું. જે જવાબ આવે છે એનું બીજી વાર વિકલન, એને f'(x) કહેવાય. આ બે ટપકા માટે 2 વાર વિકલન કહેવાય. તો પહેલી વાર વિકલન f'(x), આ જ જવાબનું આપણે બીજી વાર વિકલન કરવાનું f'(x). 2 વાર વિકલન થઈ ગયા પછી તમારે દરેક દાખલામાં વાક્ય લખી દેવાનું. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પહેલું જે વિકલન આપણે f'(x) કર્યું એના બરાબર 0 થાય. મિત્રો આ નિયમ છે. આપણે મહત્તમ કે ન્યૂનતમ ગમે તે મેળવવાનું હોય એના માટે અગાઉ આપણને આ જ પ્રમેય આપ્યો છે કે ભાઈ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યનું પહેલું વિકલન f'(x) બરાબર 0 થાય. આ નિયમ છે. તો આપણે f'(x) બરાબર 0 બધા દાખલામાં લખી દેવાનું. પછી f'(x) આપણે જ્યાં મેળવ્યો છે એને આપણે f'(x) ને બદલે અહીંયા મૂકી દેવાનું, અને આનું આપણે સાદુરૂપ આપશો તમે એટલે x ની તમને જુદી જુદી, આમાં +or-1 એમ બે કિંમતો મળી છે. કોઈ દાખલામાં એક કિંમત પણ મળશે, કોઈમાં 2 પણ મળશે, કોઈમાં 3 પણ મળશે. x ની મિત્રો અલગ અલગ કિંમતો મળે, અને આ x ની કિંમતને મિત્રો નિર્ણાયક મૂલ્ય કહેવાય છે. આનું નામ છે મિત્રો નિર્ણાયક મૂલ્યો કહેવાય. આ જે x ની આપણને કિંમતો મળે છે, આ x ની કિંમતોને નિર્ણાયક મૂલ્યો કહે છે. તો પહેલા આપણે x ની અલગ અલગ કિંમતો લાવી દેવાની. x ની અલગ અલગ કિંમતો આવ્યા પછી મિત્રો આ શું કામ કરવાનું તે, ધારો કે x બરાબર 1 ચર્ચા કરીએ છીએ તો x બરાબર +1, એને તમારે f'(x) આપણે જે મેળવ્યો છે ને એ f'(x) માં મૂકી દેવાનું. આ x બરાબર 1 ની વાત કરીએ આપણે તો x બરાબર 1, f'(x) ની અંદર x ને બદલે આપણે 1 મૂકી દેવાનું, અને આપણે જવાબ લાવવાનો. આ જવાબ કેટલો આવે છે તેથી આપણે કોઈ મતલબ નથી. આ જવાબ કેટલો આવે છે તે મહત્વનું નથી, પણ આ જવાબ ધન આવે છે કે ઋણ આવે છે તે મહત્વનું છે. જો આનો જવાબ આપણી પાસે ધન આવે, ધન એટલે >0, જો આપણી પાસે જવાબ મિત્રો ધન આવે, >0 આવે તો તરત આપણે લખી નાખવાનો કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. મિત્રો > એટલે મહત્તમ નહીં, આમાં ભૂલ ન થાય. જો ધન કિંમત આવે આપણી 0 કરતા મોટી કિંમત આવે તો મિત્રો એની કિંમત નાની હોય, ન્યૂનતમ હોય. સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે, આ નિયમ છે. અને જો અહીંયા ઋણ કિંમત આવે ને <0 તો મિત્રો ઋણ કિંમતમાં એની કિંમત મહત્તમ હોય. આ 2 પોઈન્ટ ધ્યાન રાખજો. f'(x) માં તમે x ની કિંમત મૂકો અને તમે સાદુરૂપ આપો
જવાબ કેટલો આવે તેનાથી કોઈ મતલબ નથી, પણ જવાબ ધન આવ્યો કે ઋણ આવ્યો એનાથી મતલબ છે. ધન આવે શૂન્ય કરતા મોટો તો મિત્રો મહત્તમ નહીં પણ ન્યૂનતમ કિંમત મળે, અને ઋણ આવ્યો શૂન્ય કરતા નાનો આવ્યો તો ન્યૂનતમ નહીં પણ મહત્તમ કિંમત મળે. આ મિત્રો નિયમ છે. અને ધારો કે મિત્રો ધન કે ઋણ અને 0 આવી ગયો તો મિત્રો નહીં મહત્તમ મળે નહીં ન્યૂનતમ મળે, કારણ કે ધન આવે તો ન્યૂનતમ મળે, ઋણ આવે તો મહત્તમ મળે, પણ મિત્રો જો 0 આવી જાય તો નહીં મહત્તમ મળે નહીં ન્યૂનતમ મળે. દાખલો આગળ નહીં વધવાનો. આપણે આની વાત કરીએ. જો ધન કિંમત આવે તો આવું લખવાનું કે ન્યૂનતમ કિંમત મળે, ખાલી લખવાનું. હવે ન્યૂનતમ કિંમત એક્ઝેક્ટ કેટલી મળશે એના માટે આપણે આ જ x બરાબર તમે જે કિંમત લીધી છે ને એને આપણે મૂળ સમીકરણમાં કિંમત મૂકવાની રકમમાં. તો રકમનું સમીકરણ આપણે લખી નાખવાનું. એમાં આપણે x બરાબર 1 હોય તો 1 મૂકી દેવાના, અને આ જે જવાબ આવ્યો ને આપણે આને કિંમત કહેવાય, આપણો આ જવાબ કહેવાય. તો પણ આ સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ તો ઉપર આગળ વાંચવાનું, આપણે ઉપર વાંચવાનું ન્યૂનતમ, તો આ ન્યૂનતમ કિંમત તો સ્થાનિય ન્યૂનતમ કિંમત, અને આ જે આવી રીતે 1 મળે, સ્થાનિય ન્યૂનતમ કિંમત 1 મળે. એવી રીતે આપણે બીજી કિંમત આવી હોય તે લેવાની. બીજી કિંમત -1 હતી. બધા દાખલામાં સેમ જ પ્રક્રિયા. આ -1 આવી તો પહેલા આપણે f માં મૂકી દેવાની. તો f માં આપણે પહેલા મૂકી દેવાની, જવાબ લાવવાનો. આપણે આમાં માઇનસમાં જવાબ આવ્યો, માઇનસ એટલે મિત્રો લેસ ધેન 0 આવી તો મહત્તમ કિંમત મળે, તો લખવાનું સ્થાનિય મહત્તમ કિંમત મળે. કેટલી મળે એના માટે પાછું મૂળ રકમમાં મૂકવાની. તો મૂળ રકમમાં f ની અંદર આ -1 કિંમત આપણે મૂકી દેવાની, અને જે જવાબ આવ્યો જવાબ કહેવાય. તો મહત્તમ કિંમત -x બરાબર -1 આગળ મહત્તમ કિંમત 5 મળે એનો જવાબ કહેવાય. આખો દાખલો આપણે વિગતે હવે સમજીએ. આને તમને હિન્ટ આપી, હિન્ટ ફરી આપું છું. પહેલા રકમ આપી હોય f(x), એનું 2 વાર વિકલન કરો. એકવાર f'(x), f'(x), પછી લખવાનું સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0. તો આ f'(x) જે આવ્યો છે એના બરાબર 0 લખો, એટલે તમને x ની જુદી જુદી કિંમતો તમને મળી જશે. એ તમામ કિંમતોને એકવાર f'(s) મૂકો દ્વિતીય વિકલનમાં, f'(x) દ્વિતીય વિકલનમાં મૂકો, ત્યાર પછી મૂળ રકમમાં મૂકો. બધા દાખલામાં એક જ પ્રક્રિયા. f'(s) દ્વિતીય વિકલનમાં મૂકો અને મૂળ રકમમાં મૂકો. દ્વિતીય વિકલનમાં મૂકો f'(s) માં, ત્યારે જવાબ જો ધન આવે તો ન્યૂનતમ કિંમત મળે, ઋણ આવે તો મહત્તમ મળે. બસ આનું બીજું કોઈ કામ નહીં. પછી એ જ કિંમત મૂળ રકમ f(x) માં મૂકો, અને f(x) મૂકવાથી જે જવાબ આવે આપણો ફાઇનલ જવાબ કહેવાય. આખો દાખલો વ્યવસ્થિત જોઈએ. આપણી પાસે f(x) બરાબર x³ - 3x + 3 છે. આનું આપણે વિકલન કરીએ f'(x), x³ નું 3x² -3 x નું વિકલન 1 અચળ સંખ્યાનું 0, તો આપણને મળશે 3x² - 3. હવે f'(x), આપણા 3m ના m, x² નું વિકલન 2x, અચળ સંખ્યાનું 0 એટલે આપણને મળશે 6x. હવે સ્થાનિય આ બંને મેળવ્યા પછી આપણે વાક્ય લખી નાખવાનું. સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0. તો આપણી પાસે જે આવ્યો છે f'(x), 3x² - 3 એના બરાબર 0. 3 આપણા પેલી બાજુ તો 3x² બરાબર 3, x² બરાબર 1, તો x બરાબર +or -1. આ મિત્રો આપણે નિર્ણાયક કિંમતો આપણને મળી ગઈ. હવે એકવાર આપણે ધારો કે +1 લઈએ છીએ તો x બરાબર +1 લેવાનો, એને આપણે f'(s) મૂકવાનો અને પછી મૂળ fx માં મૂકવાનો, કારણ કે આનો ઉપયોગ તો થઈ ગયો. આપણે આ બે બાકી છે. તો પેલા f'(s) નું સમીકરણ લખવાનું. આપણે f'(s) બરાબર 6x, એમાં આપણે x ને બદલે 1 મૂકી દઈએ અહીંયા, તો 6 કૌંસમાં 1 એટલે 6, અને આ સંખ્યા મિત્રો ધન આવી માટે ન્યૂનતમ કિંમત મળે. આ ન્યૂનતમ કિંમત કેટલી મળે તો ફરી પાછી આ જ કિંમત તમે મૂળ રકમમાં મૂકી દો. તો f(x) બરાબર x³ - 3x + 3, એમાં x ને બદલે આપણે 1 મૂકી દઈએ તો 1³ - 3 કૌંસમાં 1 + 3, આમાં મિત્રો 3 ઉડી ગયા તો આપણને મળશે 1, માટે સ્થાનિય ન્યૂનતમ કિંમત આપણને 1 મળે. ત્યાર પછી x બરાબર -1 લેવાની, જેટલી હોય એટલી બધી લેવી પડે. આપણે x બરાબર -1 લઈએ તો f'(s) બરાબર આપણી પાસે જે 6x આપણે મૂકી દેવાનું. f'(s) -1
તો 6 કૌંસમાં x ના બદલે -1 તો -6 અને આ મિત્રો ઋણ આવી ગયો જવાબ માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે આ ઋણ આવે તો સ્થાનીય મહત્તમ આનું કોઈ જ મહત્વ નહીં ખાલી નિશાની જ મહત્વ છે હવે એક્ઝેક્ટ જવાબ કેટલો આવશે એના માટે મૂળ રકમ લેવાની આપણે તો f of x બરાબર x2 - 3x + 3 એમાં x ના બદલે આપણે -1 મૂકી દઈએ અને આપણે એનું સાદું આપીએ તો -1 આવે +3 આવે +3 આવે 3 ને 3 6 માં 1 જાય તો 5 માટે સ્થાનીય મહત્તમ કિંમત આપણને 5 મળશે ચલો હવે દાખલા બરાબર સમજ પડી ગઈ આપણે બધા જ દાખલા આ એક જ મેથડમાં કરવાના છે ઓકે ઉદાહરણ નંબર 29 ઉદાહરણ નંબર 30 31 જોઈ લો ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે તો ઉદાહરણ નંબર આપણે હવે 30 જોઈએ જુઓ f of x equal to 2x cube minus 6x square plus 6x plus 5 આના આપણે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવા છે આપણા નિયમ પ્રમાણે બે વાર પહેલા વિકલન તો કરી દઈએ આપણે એનું તો રકમ આપે f of x બરાબર 2x cube minus 6x square 6x plus 5 આનું આપણે પહેલું વિકલન કરીએ તો f dash x આ બે m ના m x cube નું વિકલન 3x square 6m ના m x square નું 2x 6m ના m x નું 1 અચળ સંખ્યાનું 0 માટે 3 દુના 6x સ્ક્વેર 6 દુના 12x પ્લસ 6 આનું મિત્રો આપણને પહેલું વિકલન મળી ગયું હવે આ જે જો આપણે દ્વિતીય વિકલન કરવાનું તો f ડબલ ડેશ x આ 6m ના m x સ્ક્વેર નું 2x માઈનસ 12 x નું 1 અચળ સંખ્યાનું 0 તો આપણને 12x માઈનસ 12 મળશે આ પ્રમાણે આપણે મિત્રો બે વાર વિકલન કરી દેવાનું બે વાર વિકલન થાય કે તરત બધા જ દાખલાઓમાં આપણે આ વાક્ય લખી નાખવાનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x બરાબર 0 અને f dash x આપણો જે આવ્યો છે અહીંયા જોઈ લેવાનું આપણે આ લખી દેવાનું એના બરાબર 0 મૂકી દેવાનું અહીંયા મિત્રો ફરજિયાત અવયવો પડશે ફરજિયાત x ની કિંમત મળશે જ આપણને આ બધામાંથી પહેલા 6 કોમન નીકળે 6 કોમન કાઢ્યા તો x² - 2x + 1 બરાબર 0 પૂર્ણાંક પદાવલી બની ગયા તો x - 1 નો સ્ક્વેર બરાબર 0 આ 6 નીચે જાય છેદમાં જાય તો 0 જ થઈ ગયા તો આપણને મળશે x - 1 નો સ્ક્વેર બરાબર 0 એટલે કે x - 1 બરાબર 0 તો x બરાબર 1 કહેવાય તો આપણે જ્યારે f dash x બરાબર 0 લીધો ત્યારે આપણને x ની કિંમત 1 મળી મેં તમને અહીંયા લખી આપ્યું કે આ x ની આ જે કિંમતો મળે મિત્રો એને નિર્ણાયક કિંમતો કહેવાય તમને યાદ રહે માટે મેં અહીંયા લખી આપેલું છે ચલો x ની કિંમત 1 આવી ત્યાં સુધી ખબર પડી ગઈ તમને બધા દાખલામાં f dash x બરાબર 0 લઈ લેવાનું આ f dash x અહીંયા મૂકી દેવાનું ફરજિયાત આના અવયવો પડશે એના અવયવો પાડી દેવાના આપણે અને x ની જેટલી કિંમતો આવે એટલી કિંમત આપણે લાવી દેવાની હવે આ x ની કિંમત નહીં પહેલા આપણે f ડબલ dash x માં મૂકવાના ધન આવે છે કે ઋણ આવે છે એ જોવાનું એના પરથી મહત્તમ કે ન્યૂનતમ નક્કી કરવાનું ત્યારબાદ આ x બરાબર 1 ને આપણે મૂળ રકમમાં મૂકી દેવાનો એ આપણો જવાબ આવી ગયો તો જોઈએ આપણે પહેલા f ડબલ dash x x બરાબર 1 કિંમત જે આપણે આવી છે f ડબલ dash x માં પહેલા આપણે મૂકી દઈએ તો f ડબલ dash x = 12x - 12 એમાં આપણે 1 કિંમત મૂકી દઈએ x ને બદલે 1 તો 12 - 12 એટલે 0 અને જો મિત્રો મેં તમને કહ્યું તો f ડબલ ડેશ નો જવાબ જો 0 આવી જાય તો મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે નહીં આનો જવાબ જો ધન આવે તો ન્યૂનતમ મળે ઋણ આવે તો મહત્તમ મળે પણ 0 આવે તો મહત્તમ કે ન્યૂનતમ ન મળે માટે દાખલો ત્યાં આપણે અટકી જવાનો આપણો દાખલો પૂરો થઈ ગયો ત્યાં ચલો રેડી બરાબર તો અહીંયા આપણે x બરાબર 1 કિંમત લઈએ છીએ અને એને આપણે f ડબલ ડેશ x માં મૂકીએ છીએ તો જવાબ એનો 0 આવે છે માટે અહીંયા આપણને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી દાખલો આપણો પૂરો થઈ ગયો ચલો રેડી ઉદાહરણ નંબર 31 જોઈએ f of x = 3 + માનાંકમાં x નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય લાવવાનું છે આપણે આને આપણે વિચારીએ x ની કોઈ પણ કિંમત 1 લઈએ તો 3 + 1 એટલે 4 થાય 2 લઈએ તો 3 ને 2 5 થાય 3 લઈએ તો 3 ને 3 6 થાય તમે કહે સાહેબ માઈનસ બોલો તો માઈનસ બોલીએ આપણે કારણ કે -1 લઈએ પણ મિત્રો માનાંકની બહાર તો ધન જ થાય ને આ પ્રમાણે કહેવા માંગુ છું 3 + x ની કિંમત -1 લઈએ
તો માનાંકની બહાર ધન જ થાય, તો કિંમત 4 મળે. અહીંયા તમે 2 લો, -2 લો તો માનાંકની બહાર મિત્રો 2 થઈ જાય તો 5 થાય. ટૂંકમાં તમે માઇનસ કે પ્લસ x ની કોઈ પણ કિંમત 1 થી સ્ટાર્ટ કરીને કોઈ પણ કિંમત લેશો મિત્રો તો કિંમત એની મોટી આવશે. પણ જો 0 કિંમત લેશો તમે આની x ને બદલે આપણે 0 લઈ લઈએ તો 3 + 0 એટલે 3 આવશે. તો સૌથી નાની કિંમત મિત્રો આની 0 લેવામાં આવે, x ને બદલે જો 0 લેવામાં આવે તો એની કિંમત 3 મળશે. બાકીની કોઈ પણ કિંમત તમે પ્લસમાં કે માઇનસમાં લેશો તો એનો જવાબ 3 કરતા વધારે જ આવશે. એનો જવાબ 3 કરતા વધારે જ આવશે. માટે આની ન્યૂનતમ કિંમત મળશે આપણને 3. ફરી એકવાર, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે x બરાબર જો આપણે 0 લઈ લઈએ તો f of x બરાબર 3 પ્લસ માનાંકમાં x છે એમાં x ને બદલે આપણે 0 મૂકી દઈએ. અહીંયા x ને બદલે 0 આપણે મૂકી દીધું તો 3 + 0 આપણને 3 મળ્યા. માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણને 3 મળી ગયું. બરાબર સમજાઈ ગયું તમને? જો x ની કિંમત તમે 0 લેશો તો જવાબ 3 આવશે. 0 સિવાય 1, 2, 3, 4 ગમે તે, કાં તો -1, -2, -3 ગમે તે લેશો તો 3 કરતા તો મોટી કિંમત જ આવશે એની. માટે સૌથી નાનું ન્યૂનતમ મૂલ્ય આપણને 3 આ દાખલામાં મળશે. દાખલો આપણો પૂરો થઈ ગયો. ચલો રેડી? ત્યારબાદ આગળ ઉદાહરણ નંબર 32 જોઈએ આપણે. f of x = 3x ની 4 ઘાત 4x નો ઘન -12x² + 12 = 0 ના સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. ન્યૂનતમ અને મહત્તમ માટે આપણે જે ટોપિક ચાલે છે એ જ પ્રમાણે પેલા રકમ f of x, પછી f' પહેલું વિકલન, દ્વિતીય વિકલન f', પછી લખવાનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0. f' ની કિંમત મૂકી બરાબર 0 લક્ષના અવયવો 100% પડશે. x ની નીચે 1, 2 કે 3 કિંમતો મળશે અને દરેક કિંમતને વારાફરતી પેલા f'' માં મૂકવાની, પછી fx માં મૂકવાની. એ પહેલાનો જવાબ આવી ગયો. બીજી કિંમત હોય તો એને પણ f'' માં મૂકો, મૂળ રકમ fx માં મૂકો, એ બી જવાબ આવી ગયો. જેટલી કિંમત બધામાં આપણે પ્રક્રિયા કરવાની છે. આપણે દાખલામાં જોઈ લઈએ. જો f of x બરાબર 3x ની 4 ઘાત 4x નો ઘન -12x નો વર્ગ + 12. પહેલું વિકલન f', તો 3m ના m, x ની 4 ઘાત તો 4x ની 3 ઘાત, 4m ના m, x ની 3 ઘાત તો 3x નો વર્ગ, -12x² નું 2x, અચળ સંખ્યાનું 0. અચળ સંખ્યાનું વિકલન 0 થાય. 4 તરી 12x નો વર્ગ -24x. આ થઈ ગયું મિત્રો આપણી પાસે f'. હવે f', આનું આપણે દ્વિતીય વિકલન કરીએ છીએ. તો આ 12 આપણા m ના m છે, x ની 3 ઘાત નું 3x², આ 12x² નું 2x, 24x નું 1, માટે 12 તરી 36x², 12 દુના 24x -24 આપણને દ્વિતીય વિકલન મળી ગયું. પહેલું ને બીજું બંને વિકલન મળ્યા પછી આપણે આ લખવાનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0. તો f' આપણો જે આવ્યો છે આ 12x નો ઘન + 12x² -24x બરાબર 0. આ બધામાંથી આપણે 12x ને કોમન લઈ લઈએ તો x², 12x કોમન આવે માટે x, 12 દુના 24 = 0. આના મિત્રો અવયવો પડતા જ હોય તો 2 ના ભાગ પડીને 1 આવે, 2 એકા 2, ત્યારે +2 અને -1. તો આ 12x, આ x + 2, x -1 એના બરાબર 0. માટે કિંમતો મળે છે x બરાબર 0, x + 2 બરાબર 0, x -1 બરાબર 0. તો અહીંયા તમને x ની 3 કિંમતો મળી. x બરાબર 0, x બરાબર -2 અને x બરાબર +1. આને નિર્ણાયક કિંમતો કહેવાય મિત્રો. તો આ દાખલામાં નિર્ણાયક કિંમતો આપણને 3 મળી. હવે ત્રણેય કિંમતો વારાફરતી f'' માં મૂકવાના અને fx માં મૂકવાના આપણે. તો ચલો ભલા આપણે x બરાબર 0 ની વાત કરીએ. x બરાબર 0 આપણા f'' એટલે આપણે આમાં મૂકવાના છે. તો આ 36
x ને બદલે 0 નો સ્ક્વેર 24, x ને બદલે 0 અને -24. આનું સાદું રૂપ આ 0 થઈ ગયું, આ 0 થઈ ગયું, -24 આપણને -24 મળ્યા. અને મિત્રો મેં તમને સમજાવ્યું કે આનો જવાબ જો માઈનસ આવી જાય તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તો લખવાનું આપણે કે ભાઈ સ્થાનીય મહત્તમ મૂલ્ય x બરાબર 0 આગળ મળે. હવે કેટલું મળે એના માટે મૂળ રકમ લેવાની આપણે. તો f ઓફ 0 આ x ને બદલે 0 મૂળ રકમમાં મૂકો તો 3x ને બદલે 0 ની 4 ઘાત, 4x ને બદલે 0 નો ઘન, -12 0 નો સ્ક્વેર અને +12. આનું આપણે સાદું પાડીએ તો 0 0 0 ને 12 એટલે 12. માટે અહીંયા વાંચો કે મહત્તમ તો મહત્તમ મૂલ્ય, અહીંયા ન્યૂનતમ હોય તો ન્યૂનતમ મૂલ્ય. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય આવ્યું તે 12. અને આખા વાક્યમાં જવાબ એમ લખાય x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય 12 મળે. x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય 12 મળે એ પહેલી નિર્ણાયક કિંમતનો જવાબ આવી ગયો. હવે x બરાબર -2 લઈએ આપણે. તો x બરાબર -2 લઈએ તો ફરી પાછું f ડબલ ડેશ x માં મૂકવાના આપણે. આપણે f ડબલ ડેશ આ છે આમાં મૂકી દેવાના -2. તો 36 x ને બદલે -2 નો સ્ક્વેર પ્લસ 24 x ને બદલે -2 -24. કેલ્ક્યુલેટરની મદદથી આ 2 નો વર્ગ 4 4 ગુણ્યા 36 144, 24 દુના 48 અને 24. જે પણ સાદું થાય આપણે કેલ્ક્યુલેટર લાવી દેવાનું આપણે. આનો જવાબ આવી ગયો 72. આ કેટલો આવે છે તે મહત્વ નથી મિત્રો, બધા નાની મોટી ભૂલ બી ચિંતા નહીં કરવાની, પણ નિશાનીમાં ભૂલ હશે તો ટેન્શન. આનો જવાબ તો +72 આવે છે. તો આ ગ્રેટર ધેન 0 આવ્યો. +72 ગ્રેટર ધેન 0 માટે ન્યૂનતમ મૂલ્ય મળે. તો લખવાનું કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. કેટલું મળે? આપણે મૂળ રકમમાં ફરી પાછા કિંમત મૂકવાની. કઈ x બરાબર -2 કારણ કે એનો ટોપિક આપણે ચાલે છે. તો x બરાબર -2 આમાં મૂકી દે તો x બરાબર -2 3 -2 ની 4 ઘાત 4 -2 નો ઘન -12 -2 નો સ્ક્વેર અને +12. 2 ની 4 ઘાત 16 તરી 48, 2 નો ઘન 8 ચોક 32, આ માઈનસ નો ઘન એટલે માઈનસ 2 નો વર્ગ 4 ગુણ્યા 12 48 અને +12. આનું આપણે સાદું આપી દઈએ તો 48 ઉડી ગયા અને 32 માંથી 12 જાય તો -20. માટે મિત્રો લખી શકીએ આપણે અહીંયા ઉપર ન્યૂનતમ માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -20 મળે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -20 મળે. તો મિત્રો અહીંયા આખા વાક્યમાં જવાબ આવો લખાય x બરાબર -2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -20 મળે એ એનો જવાબ કહેવાય. આપણે આ બીજી નિર્ણાયક કસોટી, હજુ ત્રીજી બાકી છે આપણી. ત્રીજી છે x બરાબર 1. તો x બરાબર 1 લેતા આપણે f ડબલ એસ x આમાં મૂકી દેવાનું. અહીંયા 36 x ને બદલે 1 નો સ્ક્વેર 24 x ને બદલે 1 -24, આમાં 24 ઉડી ગયા આપણને મળશે 36. 36 ઇઝ ગ્રેટર ધેન 0. ધન સંખ્યા આવી માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળ્યું. આ એક પણ ન્યૂનતમ મૂલ્ય મળ્યું, બીજું પણ મળ્યું. મિત્રો એક દાખલામાં 2-3 ન્યૂનતમ મૂલ્યો અને 2-3 મહત્તમ મૂલ્યો પણ મળી શકે. કેટલા મળે એ આ કિંમત પર આધારિત છે. હમણાં આપણે વધારે મૂલ્યો મળવાનું આવશે ને તો આપણે કોષ્ટક બનાવવાના છીએ. આ 2-3 તો આપણે ગણી નાખીએ છીએ, પણ પછી આપણે કોષ્ટક બનાવતા તમને શીખવાડીશ એટલે આ બધું લખવું ના પડે, સીધો જવાબ આવી જાય તમારે. તો મિત્રો આમાં આપણે આગળ વધીએ તો 36 ઇઝ ગ્રેટર ધેન 0 માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. કેટલું મળે એના માટે આપણે મૂળ રકમ f ઓફ x માં જવાનું, આમાં જવાનું આપણે. તેમાં 3 પછી x આવ્યો, x ને બદલે 1 તો 1 ની 4 ઘાત 4 x ને બદલે 1 નો ઘન -12 x ને બદલે 1 નો સ્ક્વેર +12. સાદું આપીયાનું તો આ 3 આવશે, આ 4 આવશે, -12 ને +12 ઉડી ગયા એટલે સ્થાત માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણને 7 મળે. તો મિત્રો આ દાખલામાં સ્થાનીય મહત્તમ મૂલ્ય 12 મળશે, જ્યારે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો 2 મળશે, -20 અને 7. આલેખ આપણે દોરીએ અને એના જે ટપકા આવે ને એમાં ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય દર્શાવવામાં આવે, જે આપણા 12માના સિલેબસમાં નથી, પણ 12માના સિલેબસમાં આપણે આટલું જ છે કે કઈ જગ્યા પર કયા મૂલ્યો મળે તે.
તો મિત્રો આ દાખલાની અંદર ફરીવાર પહેલા આપણે એફ ઓફ એક્સ આપ્યા છે, પછી પહેલું વિકલન કર્યું, આપણે દ્વિતીય વિકલન કર્યું, આપણા નિયમ પ્રમાણે f ' x બરાબર 0 લખ્યા. તો આ જે સમીકરણ હતું એના આપણે અવયવ પાડ્યા. નિર્ણાયક કિંમતો 3 મળી આપણે એની. ત્રણેય કિંમતો માટે એકવાર f ' x, એકવાર fx એટલે મૂળ રકમ અને એનો જવાબ. પછી બીજી કિંમત માટે પણ f ' માં મૂકો, પછી મૂળ રકમમાં મૂકી દો અને એનો જવાબ. ત્રીજી કિંમત માટે પણ એ જ પ્રમાણે પેલા f ' માં મૂકો, fx માં મૂકો અને જવાબ. યાદ રાખો f ' પરથી માત્ર મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જ નક્કી થાય, કોઈ જવાબ ન મળે. ખાલી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય એની આપણને ખબર પડે, પણ ફાઇનલ જવાબ માટે તમારે મૂળ આ જે કિંમત તમે લીધી હોય એ કિંમત તમારે મૂળ રકમની અંદર મૂકવી પડે અને એ આપણો જવાબ કહેવાય. બોલો, અહીંયા સુધી બરાબર ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો ત્યારે.